તાજેતરમાં વડોદરા ડિવિઝનના ઉત્તરાયણ સ્ટેશનના યાર્ડમાં પાર્ક કરેલી માલગાડીના ડબ્બાની સીલ તોડી અંદર ભરેલી ચોખાની બોરીઓ ચોરી કરવાની ઘટના સામે આવી હતી. સ્ટેશન પોઇન્ટમેન્ટ દ્વારા આ બાબતની જાણ સ્ટેશન માસ્ટરને કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઘટના સ્થળથી આશરે 20 ફૂટ દૂર ઝાડીઓમાંથી 625 કિલો વજનની 13 બોરી ચોખા મળી આવ્યા હતા. જે રીતે ચોરાયેલો સમગ્ર માલ ઝડપી લેવામાં આવ્યો હતો. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાના જણાવ્યા મુજબ રેલવે સુરક્ષા દળે આરોપીઓને પકડવા માટે નજીકના સોસાયટીના સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કર્યું હતું. સીસીટીવીના આધારે ગુનેગારોની ઓળખ કરીને અંકલેશ્વર સ્ટેશન પર તૈનાત આરપીએફ ઇન્સ્પેક્ટર અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુપ્ત તપાસ હાથ ધરી હતી. 18 જાન્યુઆરી 2026ના રોજ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેની ઓળખ 23 વર્ષીય મહેશ તરીકે થઈ હતી, જે સુરતમાં મજૂરી કરતો હતો અને મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછ દરમિયાન મહેશે તેના 2 સાથીઓ સાથે મળીને 14 જાન્યુઆરીના રોજ માલગાડીનું સીલ તોડીને ચોખાની બોરીઓ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ સાથે બીજા આરોપી આકાશ, જેની ઉંમર 22 છે, જે સુરતનો રહેવાસી છે, જે ગુપ્ત માહિતીના આધારે આઈપીએફ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. પૂછપરછ બાદ તેણે પણ ગુનો કબૂલ્યો હતો. હાલ આ સમગ્ર મામલે રેલવે સુરક્ષા દળ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.